નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। પંચાયતી બડા અખાડા ઉદાસીન સપ્તર્ષિ આશ્રમ જામવાળાના મહંત શ્રી 1008 જમનાદાસજી મહારાજ ગુરુ શ્રી સરસ્વતી દાસજી ગુરુવાર જેઠવદ પાંચમના રોજ બ્રહ્મલીન થયેલ છે। તેમના અંતિમ દર્શન 8/6/2023ને ગુરુવારે બપોરે 4 વાગ્યાથી 9/6/2023ને શુક્રવાર સવારે 10 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે। તેમજ તેમના અંતિમ સંસ્કાર 9/6/2023 અને શુક્રવારે સવારે 10 વાગ્યે જમનગની આશ્રમ જમજીર જામવાળા ગામ તાલુકો ગીરગઢડા જિલ્લો ગીર સોમનાથ ખાતે કરવામાં આવશે। રિપોર્ટર રાજેશભાઈ જાની, આઝાદ મીડિયા લાઈવ, જામવાળા। બાપુનું આજે રોજ નિધન થયું છે અને બાપુનો જે પાર્થિવ દેહ છે પાર્થિવ દેહને અહીંયા રાખવામાં આવ્યો છે। આ પાર્થિવ દેહને કાલે સવારે 10 વાગ્યા સુધી બાપુના જે ભક્તજનો છે એમના દર્શન માટે મૂકવામાં આવ્યો છે। તો અહીંયા બિરાજે છે અને બાપુના ગુરુજીનો આશ્રમ છે। આ ગુરુજીના આશ્રમની અંદર બાપુના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે અને અહીંયા મૂકવામાં આવ્યો છે। જે કોઈ ભક્ત લોકો કાલે સવારે 10 વાગ્યા સુધી અહીંયા આવી અને બાપુના પાર્થિવ દેહના दर्शन माणी सके छे। अस्तु। हरिओम। मैं हरिदास जमदग्नि आश्रम का पुजारी। जमनादास बापू मेरे ताऊ गुरु थे, 7 महादेव सप्तऋषि आश्रम जामवाड़ा में। उनका आज 8 तारीख गुरुवार है सुबह 4:15 पे ब्रह्मलीन किए हैं। काले सुबह में 10 बजे उनकी शमशान अग्नि संस्कार का आयोजन किया है और से हमारे उदासियों में सोलसी भंडारा होता है, तो सोलसी भंडारा का आयोजन करते। हरिओम। बापूનું આજે કઈ જગ્યાએ નિધન થયું? બાપુનું ભક્તો માટે કેટલા ટાઈમ સુધી આપ દર્શન માટે ભક્તો માટે ખુલ્લું રાખશો? सुबह में 9 बजे तक। तो बापूનો अवसान थियो है जूनागढ़ में। બાપુને જમદગ્નિ આશ્રમમાં અત્યારે હાલ લઈ આવવામાં આવ્યા છે અને ભક્તો સાથે ભક્તોના બાપુના દેહને જે દર્શન માટે આજરોજ અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને સવારના 10 વાગ્યા સુધી આ સંતશ્રીના દર્શન આપ કરી શકશો। આપ જોઈ શકો છો કે આ જમનાદાસ બાપુનું જે પોતાનું દેહ છે આ દેહનો અંતિમ દર્શન માટે ભક્તોના દર્શન માટે અહીંયા સજાવી અને મૂકવામાં આવ્યો છે અને કાલે સવારે 10 વાગે જેમની અગ્નિ સંસ્કાર કરવામાં આવશે। તો દરેક ભક્તો બાપુ શ્રી સરસ્વતીદાસ બાપુના શિષ્ય હતા। ઘણા વર્ષો સુધી બાણેજમાં સેવા આપી, જમદગ્નિમાં સેવા આપી અને અત્યારે હાલ સાત મહાદેવમાં ઘણા વર્ષોથી